ગત રોજ કેજીવીબી હોસ્ટેલની ફૂડ પોઈઝનિંગની ઘટનાના દર્દીઓ આજે પણ લીંબડી હોસ્પિટલમાં સારવાર હેઠળ લીંબડી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વાલીઓ પણ હાજર જોવા મળ્યા। હોસ્ટેલમાં દાખલ દર્દીઓ સહિત વાલીઓને હોસ્પિટલ દ્વારા રાત્રિનું ભોજન, સવારના 4 નાસ્તા સહિતના આજના બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી। વાલીઓ દ્વારા હોસ્પિટલ તંત્ર તેમજ ચુડા ગામના રહીશોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ત્યારે કેજીવીબી હોસ્ટેલમાં આ ગંભીર ઘટના વાલીઓએ વખોડી કાઢી। ત્યારે કેજીવીબી હોસ્ટેલના વોર્ડનની કરતૂત વાલીઓ દ્વારા જણાવવામાં આવી। ચુડા બીઆરસી વાલીઓને ધમકી આપે છે એવું પણ વાલીઓ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી। તેમજ આ હોસ્પિટલમાં ભણતી બાળાઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આજે જે બાળકોની તબિયતમાં સુધારો જણાય તેવા બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે શું આ ભોગ બનનાર દીકરીઓને ન્યાય મળશે ખરો? જો હા તો આવનારા સમય ખબર પડશે કે શું ભીનું સંકેલાઈ જશે। મારું નામ ગાબુ ભલ્લાભાઈ ગોરધનભાઈ। મારી દીકરી કેજીવીમાં ભણે છે, અભ્યાસ કરે છે। ત્યાં અવારનવાર મને ફરિયાદ કરેલી જમવા બાબતમાં કે પપ્પા અહીંયા આગલા ટાઈમનું ગરમ કરીને ખવડાવવામાં આવે છે અને આ તમને જાણ કરવી અમે અને તમે કંઈ પગલાં લો તો અમને દબાવવામાં આવે છે। એ પણ દીકરીઓ ઉપર પ્રેશર હોય છે અને અથવા અનેકવાર દીકરીઓને પ્રેશર આપે છે અને પ્લસ સરકારનું રજૂઆતમાં દીકરી જ ના પાડતી હોય છે કે પપ્પા મારે એક માટે થઈને તમે રજૂઆત ન કરશો, દરેક બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરો તો આનું કંઈક નિરાકરણ આવે એમ। મારું નામ મીઠાપરા સુરેશભાઈ અર્જુનભાઈ, ગામ રામદેવગઢ। મારી દીકરી પણ કેજીબીમાં ભણે છે। એને પણ આવી બધી ઘણી બધી તકલીફ, અમે વાલીઓ કોઈ પ્રશ્ન કરીએ તો અમારી દીકરીને હેરાન કરવામાં આવે છે અને અમે અમારી દીકરી કહે કે પપ્પા તમે અહીંયા કોઈ જાણ ન કરતા, નકર અમને હેરાન કરે છે। હું ચૂડા સીઆરસી દવાખાના હાજર હતો, મને જાણ થતાં અમે દોડીને બધું કામ કર્યું। ચૂડાના સ્થાનિક માણસોનો હું આભાર માનીશ કે એ લોકોએ પોતાના પ્રાઇવેટ વાહન ગામના માણસોએ ઘરેથી પંખા લાવી અને આખો દિવસ જે મહેનત કરી ભૂખ્યા અને તરસ્યા, તો એ બધાનો હું દિલથી આભાર માનીશ।